જાગીર મઠના મહંતના અપહરણનો જે આખો મામલો છે, શંકરગીરી બાપુના અપહરણ પૂર્વેનો આ વિડીયો સામે આવ્યો છે। જી હા, ધાક ધમકી આપી મઠ છોડી દેવા માટે મજબૂર કરાયા, બંદૂક બતાવી બળજબરીથી કરાવ્યું મઠ છોડી દેવાનું લખાણ અને અપહરણકર્તાઓએ જાગીર મઠના લાગેલા સીસીટીવી પણ તોડી પાડ્યા। શિહોરી પોલીસે અપહરણકારોની ચંગુલમાંથી છોડાવ્યા હતા શંકરગીરી બાપુને અને અપહરણકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો થાળી મઠના મહંત જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી મઠના ગાદીના પદનો વિવાદ ચાલી રહ્યો છે અને તે મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા। એક જૂથે શંકરગીરી બાપુના જે ગાદીએ બેસાડી દેતા વિવાદ વકર્યો, ત્યારે બીજા જૂથ દ્વારા તેમને ધાક ધમકીથી મઠ છોડવા મજબૂર કરી અપહરણ કરી દેવાયું હતું। શંકરગીરી બાપુની અપહરણ કર્યા બાદ બીજા જૂથ દ્વારા કાર્તિક કપૂરીને મઠના મહંત પદે બેસાડી દેવાયા છે અને તેમની ચાદર વિધિ પણ કરી દેવાઈ છે। જો કે માહિતી મળતા જ શિહોરી પોલીસ એક્શનમાં આવી હતી। શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકારોની ચંગુલમાંથી શંકરગીરી બાપુને છોડાવ્યા હતા। તો અપહરણની ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતનો કાફલો શિહોરી પોલીસ મથકે પહોંચ્યો અને સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। પણ અપહરણની ઘટનાને પગલે વિવાદ વકરવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા, પરંતુ પોલીસ તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશન અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ।